નમસ્કાર મિત્રો, આપણી ચેનલ વ્રત સાધનામાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે શ્રી રાંદલ માતાજીની સંપૂર્ણ કથા અને ઇતિહાસ વિશે જાણીશું. ગુજરાતીઓના શુભ પ્રસંગોમાં રાંદલ તેડવાની વિધિ પૂજન ધામધૂમથી ઉજવાય છે. લગ્ન, સંતાનોના જન્મ સમયે, જનોઈ વગેરે પ્રસંગે રાંદલ તેડવાનો પ્રસંગ જરૂર ઉજવાય છે. સવારે બ્રાહ્મણ દ્વારા માતાની શણગારેલી માંડવીનું પૂજન કરાય છે. પછી જેટલા રાંદલના લોટા તેડાયા હોય તે પ્રમાણે ગોરણીને પ્રથમ ખીર રોટલીનો પ્રસાદ આપી મિષ્ઠાન સાથેનું ભોજન આપવામાં આવે છે. સાંજના સમયે ગરબા, ભજન ગવાય છે અને માતાનો ઘોડો રમાડાય છે. તો ચાલો આજે આપણે જાણીએ મા રાંદલની સંપૂર્ણ કથા અને એમના ઇતિહાસ વિશે. મિત્રો, જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. જો આપ આ ચેનલને પહેલી વાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં મિત્રો, એટલે આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. રાંદલ માતાજીને રન્નાદે, સંજ્ઞાદે દેવી, રણલદે, રાખલ જેવા નામેથી પણ ઓળખાય છે. રાંદલ માતાજી ભગવાન વિશ્વકર્માની પુત્રી, સૂર્યનારાયણ ભગવાનના પત્ની અને યમ તથા યમુનાના માતા છે. શનિ અને તાપી તે રાંદલ માતાની છાયાના સંતાનો છે. માતાજીના રૂપગુણના તેજથી પ્રભાવિત થઈ સૂર્યદેવ રાંદલ સાથે લગ્ન કરવાની ઈચ્છા જાહેર કરે છે. સૂર્યની માતા અદિતિ સૂર્યને પોતાની ઈચ્છા હઠ ત્યાગી દેવાનું કહી વચન આપે છે કે સૂર્યની બરોબરી કરી શકે તેવી કોઈ પણ દેવકન્યા સાથે તેના લગ્ન કરી દેવાશે. સૂર્ય પોતાની હઠ પર અછળ રહે છે. અદિતિ રાંદલની માતા પાસે લગ્નનો પ્રસ્તાવ લઈને જાય છે. ત્યારે અદિતિ દેવી કાંચના પાસે ગયા અને તેમની પુત્રી રાંદલનો હાથ પોતાના પુત્ર આદિત્ય માટે માંગ્યો. અદિતિજીની વાત સાંભળી કાંચના કહે, આપના પુત્રની દિનચર્યા રાત દિવસ ચાલે છે, તેથી ન જાણે ક્યાં સુધી મારી પુત્રીને ભૂખ્યા રહેવું પડે, માટે મારી ઈચ્છા નથી. દેવી કાંચનાની વાત સાંભળી સૂર્યદેવે વરુણદેવની સહાયથી કાંચના દેવીના મોભારાના નળિયામાંથી રસોઈ ગૃહની તાવડીઓ તોડી નાખી. આથી કાંચના અદિતિ પાસે તાવડી લાવવા ગયા છે. ત્યારે અદિતિએ શરત મૂકી કે મારી તાવડીની ઠીકરી તૂટી તો હું તમારી દીકરી લઈશ. ત્યારે કાંચનાએ વિચાર કર્યો, એવી કેવી રીતે તાવડીની ઠીકરી તૂટે? આથી તેમણે હા કહી. તેઓ તાવડી લઈ ઘેર આવ્યા, રસોઈ કરી, પછી તાવડી ઠંડી કરી, પછી તેઓ તાવડી આપવા માટે ગયા. ત્યારે સૂર્યદેવે યુક્તિ કરી બે આંખલાઓની વચ્ચે દેવી કાંચનાને એવા ભીડવી દીધા કે હાથમાંથી તાવડી પડીને તૂટી ગઈ. જેથી કરીને શરત પ્રમાણે સૂર્યદેવ અને રાંદલના વિવાહ થયા. વિવાહ બાદ સૂર્યનારાયણ ભગવાનના દિવ્ય તેજ સામે રાંદલ માતાજીથી તેમની તરફ દ્રષ્ટિ પણ થઈ શકતી ન હતી. પોતાના જ પતિ સામે દ્રષ્ટિ ન કરી શકવાની અસમર્થતાથી દુઃખી થઈ મા રાંદલે પોતાનામાંથી એક બીજું સ્વરૂપ છાયા ઉત્પન્ન કરી પોતાના પિતાને ત્યાં ચાલ્યા ગયા. પિતા વિશ્વકર્માએ રાંદલ માતાજીને સમજાવીને ઘેર પાછા ફરવા કહ્યું, કારણ કે દીકરી તો સાસરે જ શોભે. આ બાબતથી તિરસ્કારની લાગણી અનુભવી માતાજીએ ઘોડી સ્વરૂપ લઈ પૃથ્વી ઉપર એક પગે ઊભા રહી તપ કરવા માંડ્યું. આ તરફ ભગવાન સૂર્ય અને છાયા કે જે ભગવાન સૂર્ય રાંદલ માતાજીનું અસલ સ્વરૂપ ગણાય છે, જેના બે સંતાનો થયા, શનિ અને તાપી. એકવાર યમ અને શનિ વચ્ચે મતભેદ થતા ઝઘડો થયો, જેની વાત શનિ માં છાયાને કાને નાખે છે. છાયા પોતાના પુત્ર યમને ઠપકો આપે છે, જે અન્યવે યમ ક્રોધે ભરાય માં છાયાને મારવા દોડે છે. છાયા યમના આવા વર્તનથી કોપાયમાન થાય એવો શ્રાપ આપી બેસે છે કે જેવો તો પૃથ્વી પર પગ મૂકીશ કે તરત જ તારું મૃત્યુ થશે. પોતાનો ઘટનાક્રમ પૂર્ણ કરીને સાંજે પરત ફરેલા સૂર્યનારાયણની નજર પુત્ર યમની ગમગીન ચહેરા પર પડતા જ પરિસ્થિતિની જાણ થાય છે.
સૂર્યનારાયણ એવા તારણ પર આવે છે કે માતા પુત્રને શ્રાપ આપે જ નહીં, અને શ્રાપ આપે તો લાગે નહીં. સૂર્યનારાયણ કશોક ભેદ હોવાનું જાણી જાય છે. છાયા પર કોપાયમાન થઈને જો સાચું ન કહે તો તાપથી ભસ્મ કરી દેવાનું કહી ભગવાન સૂર્યનારાયણ બધી વાતનો પાર પામી જાય છે. છાયા સૂર્યની દેવી રાંદલના પૃથ્વી પરના ઘોડી સ્વરૂપે થઈ રહેલા તપ વિશે પણ કહે છે. દેવી રાંદલના તપભંગ કરવા માટે સૂર્યનારાયણ ઘોડાનું સ્વરૂપ લઈ ઘોડો ખૂંદતા ખૂંદતા પૃથ્વી પર જાય છે અને મા રાંદલનું તપભંગ કરે છે. અશ્વ એટલે કે ઘોડો અને અશ્વિની એટલે કે ઘોડી ના નસકોરામાંથી અશ્વિની કુમારીનું સર્જન થાય છે. સૂર્યનારાયણ દેવી રાંદલની વિનંતીથી પૃથ્વીને પોતાના 16 કળની તેજમાંથી એક કળા ઓછી કરી પૃથ્વીને તાપથી બચાવવાનું વચન આપે છે. આમ રાંદલ માતાજીની કૃપાથી પૃથ્વી તાપમાંથી બચી જવા પામે છે. તે ભૂમિ સૂર્ય ભગવાને વસાવેલું નગર, ત્યારનું સૂરજ અને આજનું સુરત, તે આ દિવ્ય તપોભૂમિ. ત્યાં અશ્વિની કુમાર માર્ગ પણ અશ્વિની કુમારોના સર્જનને તપથી પ્રસન્ન થઈ સૂર્યદેવ વરદાન આપે છે કે તમામ શુભ કાર્યો જેવા કે લગ્ન, વાસ્તુ, પુત્રજન્મ, શ્રીમંત વગેરે જેવા શુભ કાર્યોમાં રાંદલનું સ્થાપન એટલે કે લોટા તેડનારને સુખ, સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત થશે. દેવી રાંદલ છાયાની હંમેશા 2 લોટા તેડશે, એક અસલ સ્વરૂપે અને બીજું છાયા સ્વરૂપે. આજે સ્વરાષ્ટ્રમાં ગોંડલ પાસે દડવા ગામે માતા રાંદલનું વિખ્યાત મંદિર આવેલું છે. ગોંડલથી મોવિયા વાસાવડ માર્ગે 35 કિલોમીટર દૂર આવેલા દડવા ગામે રાંદલ માતા અવલૌકિક તેજોમય સ્વરૂપે બિરાજી રહ્યા છે. આધ્યાત્મિક ભાષામાં કહીએ તો અહીં રાંદલ માતાજીની મૂર્તિમાંથી દિવ્ય ઉર્જાનો મહાદૂત અવિરત વસૂટે છે. નવરાત્રિમાં દર્શન અવલૌકિક અનુભૂતિની ઝલક આપે છે. ચાલો જાણીએ આ રાંદલ માતાના દડવાનો ઇતિહાસ. સ્વરાષ્ટ્રમાં પડેલા ભયાનક દુષ્કાળને વરતવા માટે માલધારીઓ એક ટીંબા પર વસાવટ કરી છે, જ્યાં તેને રાંદલ માતાજી એક બાળકી સ્વરૂપે મળે છે. બાળકી આવતા જ રિદ્ધિ સિદ્ધિ વર્તાય છે. અપંગ, આંધળા, કોઢિયાઓના રોગો માતાજીની કૃપાથી નાબૂદ થાય છે. છતાં પણ માલધારીઓને પરચો બતાવવાનો નિશ્ચય કરે છે. આવા આશયથી માતાજી બાજુના ગામ ધુતારપુરા નગરના બાદશાહના સિપાહીઓ કે જેઓ દૂધ, ઘી હંમેશા આ માલધારીઓ પાસેથી લે છે, તેને 16 વર્ષની સુંદરીના રૂપમાં દેખાય છે. બાદશાહ પાસે આ વાત પહોંચતા તરત જ બાદશાહ તેનું કટક લઈ સુંદરીને એટલે કે માતાજીને લેવા આવે છે અને માલધારીઓ ઉપર જુલમ ગુજારે છે. માતાજી કોપાયમાન થઈ બાજુમાં ઊભેલી વાછડીને પોતાના હાથનો સ્પર્શ કરાવતા તરત સિંહ સ્વરૂપમાં ફેરવી નાખે છે, જે આખા દળકટકને દળી એટલે કે એનો નાશ કરી નાખે છે. તેથી આ ઐતિહાસિક સ્થળ દડવાના નામે જાણીતું છે. અચંબિત માલધારીઓ ભાવ વિભોર થઈને માતાજીના પગે પડે છે અને પોતાના સાચા સ્વરૂપ અને આશ્રય વિશે જણાવવાનું કહે છે. રાંદલ માતા પોતે જ દેવી રાંદલ હોવાનું કહી વચન આપે છે કે મારી જે કોઈ પણ ખરા હૃદયે ભક્તિ ઉપાસના કરશે તેના રોગો હરીશ, આંધળાઓને આંખો આપીશ, અપંગોને પગ આપીશ, કોઢિયાઓનો કોઢ મટાડીશ, નિસંતાનોને સંતાન આપીશ અને સર્વ મનોકામનાઓ પૂર્ણ કરીશ. અહીં મંદિરમાં નવરાત્રિમાં યજ્ઞ થાય છે તથા રાંદલ માતાજીના લોટા પણ તેડાય છે. શાંતિ યજ્ઞ, ચંડીપાઠ પણ કરવામાં આવે છે, ગોરણી પણ જમાડાય છે, બટુક ભોજન પણ થાય છે અને અહીં દરરોજ થાળ પણ ધરાય છે. દડવા રાંદલ ધામમાં આરતીના દર્શન કરવા એ દિવ્યાનુભૂતિ સમાન છે. હાલમાં અહીં સવારે 5 વાગ્યે અને સાંજે 7 વાગ્યે આરતી થાય છે. પ્રાચીન પરંપરા જાળવીને આરતી કરવામાં આવે છે. શંખ, ઢોલ, નગારા,
ઘંટના દિવ્ય ધ્વનિ સાથે 30 થી 40 મિનિટ સુધી આરતી ચાલે છે. આરતી સમયે માતાજીનું તેજોમય સ્વરૂપ અતિ તેજથી ઝળહળે છે. આ દર્શનનો લાવો લેવા જેવો હોય છે. દડવાની દાતર રાંદલ માતાજીના ભક્તો દેશ વિદેશમાં પથરાયેલા છે. બુદ્ધિની હદ પૂરી થાય ત્યાં શ્રદ્ધાના સીમાડા શરૂ થાય છે. રાંદલ માતાજીના મંદિરમાં એવી અનેક ઘટનાઓ બને છે અને હાલ બને છે જે બુદ્ધિથી પર છે. તો બોલો મિત્રો, રાંદલ માત કી જય. મિત્રો, આ હતો દડવાનો અને શ્રી રાંદલ માતાજીનો સંપૂર્ણ ઇતિહાસ. આ વિડીયોને સંપૂર્ણપણે જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો. જય રાંદલમાં.